દીકરા શ્યામના લગ્નના સપના જોઉં છું. અરે હા હો, એ મોટો થઈ ગયો છે. પણ આપણા સમાજની દીકરીઓ અને દીકરીઓના મા બાપની ડિમાન્ડ તને ખબર તો છે. અને એમાં રહ્યા આપણે મધ્યમ વર્ગના. તો શું આપણા દીકરા શ્યામના લગ્ન નથી કરવાના? અરે કરવાના જ છે ને. તો પછી હું શું કહું છું તમને, આપણે આ મકાન ભાડે લઈ લઈએ એક નવું મોટું, અને ગાડી પણ લઈ લઈએ તો? અરે આપણી પાસે ક્યાં એટલા પૈસા છે કે નવું ઘર અને નવી ગાડી લઈ લઈએ. કંઈ નહીં, મોટું એક મકાન ભાડાનું અને ગાડી લોન ઉપર લઈ લઈએ. હા હો, બરાબર છે. હું આપણા સમાજમાંથી એક મોટી લોન લઈ લઉં અને એમાંથી ગાડી અને ઘર પણ લઈ લઈએ. સારું, તમને જેમ યોગ્ય લાગે તેમ કરો. ઓકે. નવું ઘર અને નવી ગાડી લઈ લીધી છે. તને આપણું નવું ઘર કેવું લાગ્યું? બસ બહુ મસ્ત ઘર લાગ્યું, પણ કામ કરતા કરતા થાકી જાઉં છું હું તો. એ તો મોટા ઘરમાં કામ તો કરવું પડે ને. હા, તમારી વાત સાચી છે. એ તો હેલો મમતાબેન, કેમ છો? શું કરો છો? બસ મજામાં. આવ ગીતા, ગીતા બેસ. હું તમને શું કહું છું, મારી એક ફ્રેન્ડ છે, તેની દીકરી છે, તો મેં આપણા શ્યામ માટે વાત કરેલી છે, તો આપણે તેને કાલે જોવા જવાનું છે. તો તમારો શું વિચાર છે? શું કરવું છે શ્યામના પપ્પા? કાલે જવું છે જોવા? અરે હા હા, સારા કામો ઢીલ સાની વળી. સારું, તો કાલે આપણે જોવા જઈએ. તો સારું, ચાલો કાલે આપણે મળીએ. હું તમને શું કહું છું શ્યામના પપ્પા, કાલે બોલો. આપણે જોવા જવાનું છે ને છોકરી, તો ત્યાં ગાડી આપણને મિલકત ને એના વિશે પૂછશે, તો તમે શું કહેશો પછી? અરે આપણી પાસે જે છે એ આપણે જણાવીશું. અત્યારના જમાનામાં છોકરીઓ મિલકત, છોકરાઓ ભણેલા ગણેલા બધું જોવે છે, તો તમારે કહેવાનું કે અમારે 200 મશીન છે, ગામડે જમીન છે, ઘર છે, એવું બધું પાછા કહેજો. અરે રે, મારો ભણેલો ગણેલો દીકરો છે